સુરેન્દ્રનગર જિલ્લાના નાના કેરાળા ભોગાવા નદીમાં થતું રેતીનું ગેરકાયદેસર ખનન ઝડપાયું, જેમાં 700 ટન રેતીના જથ્થા સાથે 2.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરેન્દ્રનગર વઢવાણ તાલુકાના નાના કેરાળા ભોગાવો નદીમાં ગેરકાયદેસર રેતીનું ખનન ચાલતું હોવાથી વઢવાણ પ્રાંત અને મામલતદાર ટીમે દરોડા કર્યા હતા, જેમાં 3 ટ્રક 700 ટન રેતી રૂપિયા 2.75 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ભોગાવો નદીમાં ગેરકાયદેસર રીતે રેતીનું ખનન કરીને કુદરતી સંપત્તિને નુકસાન પહોંચાડી રહ્યાની બૂમો ઉઠવા પામી છે. ત્યારે જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલની સૂચનાથી વઢવાણ નાયબ કલેક્ટર નિકુંજ કુમાર ધુડા તથા ઇન્ચાર્જ મામલતદાર વઢવાણ બીજલભાઈ ત્રમટા તથા ટીમ સહિતની સંયુક્ત ટીમ દ્વારા નાના કેરાળા ગામની ભોગાવો નદીમાં ચાલતા ગેરકાયદેસર રેતી ચોરી તથા ગેરકાયદેસર ખનિજ વહન કરતા વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, તેમજ ખનિજના સ્ટોક ધારકો પાસેથી સ્ટોક રજિસ્ટરોની તપાસણીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી. જેમાં નાના કેરાળા ગામના ભોગાવો નદીમાંથી કુલ 3 ટ્રકોમાં વોશ રેતી ભરેલ ઓવરલોડ રોયલ્ટી પાસ પરમિટ વગરની ટ્રકો તેમજ સ્ટોક ધારકો પાસેથી અલગ અલગ જગ્યાએથી અંદાજિત 700 ટન ગેરકાયદેસર સ્ટોક કરેલી રેતીના જથ્થા સહિત કુલ 2.75 કરોડનો મુદ્દામાલ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી સુરેન્દ્રનગર ખાતે સીઝ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં વિપુલ પ્રમાણમાં ખનિજ સંપત્તિ હોવાથી ભૂમાફિયાઓ બેફામ બની ગયા છે. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.